શુભમ, હું પૂર્વિશા કોસ્મો ટીવી પર આપનું સ્વાગત કરું છું. આ છે જનરલ પ્રિડિક્શન. તમારે તમારા જન્મકુંડળી ઉપરથી કોઈ અંગત સવાલ હોય તો એનું પ્રિડિક્શન તમે ફ્રીમાં અમારી પાસે કરાવી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટ બોક્સમાં એક ફોર્મ છે જેમાં તમારી બર્થ ડિટેલ્સ ફિલઅપ કરી શકો છો, જેની ચર્ચા અમે કોસ્મો ટીવી ઉપર કરીશું. વાત કરીએ દૈનિક પંચાંગની. તારીખ 11 જુલાઈ 2025 શુક્રવારનો દિવસ છે. ઉદિત પંચાંગની વાત કરીએ તો તિથિ છે વદ એકમ, અષાઢ મહિનો, નક્ષત્ર પૂર્વાષાઢા, યોગ વૈધૃતિ, કરણ બલમ. ચંદ્ર ધનુ રાશિમાં 12 કલાક અને 7 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ ચંદ્ર મકર રાશિમાં રહેશે, જેના અક્ષરો છે ખ જ. મેષ રાશિમાં કરિયરમાં કોસ્મોવાઇઝ 40 અને ફાઇનાન્સમાં 40% છે. એટલે કે કાર્યક્ષેત્રે કે આજે એના આઉટકમમાં આજે તમને જોઈએ એવી મજા નહીં આવે, કાર્ય કરવામાં મન નહીં લાગે. અને હેલ્થ, સોશિયલ અને લવમાં પણ કોસ્મોવાઇઝ 50-50% છે. એટલે કે પરિવારમાં કે તમારા નિયર વન્સ જોડે પણ આજનો દિવસ તમારો મધ્યમ જણાય છે. ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમ રહેશે. વૃષભ રાશિમાં કરિયરમાં કોસ્મોવાઇઝ 50% અને ફાઇનાન્સમાં 60% છે. એટલે કે જેટલું કાર્ય કરશો એનું પરિણામ તમને સારું મળી રહેશે. બને એટલું કાર્ય કરવામાં ફોકસ રાખજો. હેલ્થમાં પણ કોસ્મોવાઇઝ 50% છે. એટલે કે મન અને તન તમારું તંદુરસ્ત રહેશે. પરિવાર અને નિયર વન્સનું કોસ્મોવાઇઝ આજે 60 અને 70% છે. એટલે કે નિયર વન્સ સાથે આજનો દિવસ તમારો ખૂબ સારો છે. તમે એમને બહાર લઈ જઈ શકો છો, તમે ફરવા જઈ શકો છો. ઓવરઓલ આજનો દિવસ તમે નિયર વન્સ સાથે પસાર કરશો તો તમારો દિવસ સારો રહેશે. મિથુન રાશિમાં કરિયરમાં કોસ્મોવાઇઝ 20 અને ફાઇનાન્સમાં 20% છે. એટલે કે કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં અમને જેવી એવી મજા નહીં આવે. કરિયરમાં અને ફાઇનાન્સમાં કોસ્મોવાઇઝ 20% છે. એટલે કે કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં તમને જોઈએ એવી મજા નહીં આવે, જોઈએ એવો ઉત્સાહ નહીં દેખાય. હેલ્થમાં પણ કોસ્મોવાઇઝ 10% છે. બની શકે કે કાર્યક્ષેત્રના એના આઉટકમમાં તમને આજે મજા નથી, એની અસર તમારા શરીર ઉપર અને મન ઉપર પડી શકે છે. સોશિયલ અને લવમાં પણ કોસ્મોવાઇઝ 20% છે. એટલે કે પરિવારમાં કે નિયર વન સાથે આજે મનભેદ કે મતભેદ થાય ને એનું ધ્યાન રાખજો. બને એટલું મૌન રહેજો, કોઈ વિવાદમાં પડતા નહીં. ઓવરઓલ આજનો દિવસ તમે ખૂબ શાંતિથી અને મૌન રાખીને પસાર કરજો. કર્ક રાશિમાં કરિયરમાં કોસ્મોવાઇઝ 30 અને ફાઇનાન્સમાં 40% છે. એટલે કે કાર્યક્ષેત્રે અને એના આઉટકમમાં આજે જોઈએ એટલી મજા નહીં આવે, પણ કાર્ય કરવામાં નાસીપાસ ના થતા. આજનો દિવસ કાર્યક્ષેત્રમાં નથી, પણ કાલનો દિવસ સારામાં સારો રહેશે. હેલ્થની દ્રષ્ટિએ સોશિયલ અને લવમાં કોસ્મોવાઇઝ એકંદરે 50 અને 60% છે. એટલે કે તમારું મન તન તંદુરસ્ત રહેશે. પરિવારમાં તમારો સુમેળભર્યો વ્યવહાર રહેશે. નિયર વન સાથે તમે આજનો દિવસ સારો પસાર કરો. એમની સાથે આજે બહાર ફરવા જાઓ કે કંઈક નવી એમની જોડે વાતો કરો. ઓવરઓલ આજનો દિવસ તમારું નિયર વન સાથે પસાર કરશો તો ખૂબ સારું થશે. સિંહ રાશિમાં કરિયરમાં કોસ્મોવાઇઝ 40 અને ફાઇનાન્સમાં 50% છે. એટલે કે કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં આજે તમે જોઈએ એટલી મજા નહીં આવે, પણ જેટલું કાર્ય કરશો એટલું ને એટલું પરિણામ તો તમને મળી જ જવાનું છે. એટલે કાર્ય કરવામાં નાસીપાસ તો બિલકુલ ના થતા. હેલ્થમાં કોસ્મોવાઇઝ 30% છે. એટલે કે કોઈ જૂના હટેલા રોગ હોય તો એની સાવચેતી રાખજો, પહેલેથી ડૉક્ટરને સલાહ લેજો. વાતાવરણ પણ અત્યારે ઇન્ફેક્શનવાળું છે તો એનું પણ ધ્યાન રાખજો. સોશિયલ અને લવમાં કોસ્મોવાઇઝ 40% છે. એટલે કે પરિવાર કે નિયર વન સાથે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમ છે. કન્યા રાશિમાં કોસ્મોવાઇઝ કરિયરમાં 60 અને ફાઇનાન્સમાં 60 છે. એટલે કે જેટલું કાર્ય કરશો એટલું ને એટલું આઉટકમ મળશે. પછી વેપારી વર્ગ હોય કે કલા ક્ષેત્રે કે પછી વિદ્યાર્થી વર્ગ હોય, બને એટલી મહેનત કરજો. મહેનતનું પરિણામ ખૂબ સારામાં સારું મળી જ રહેશે. હેલ્થમાં કોસ્મોવાઇઝ, સોશિયલમાં બી કોસ્મોવાઇઝ 60% છે. એટલે આજનો દિવસ તમારો મધ્યમથી સારો છે. મન તન તમારું તંદુરસ્ત રહેશે. સમાજમાં અને પરિવારમાં તમારું ખુશનુમા વાતાવરણ રહેશે. પણ સૌથી સારું તો તમારા નિયર વન સાથે રહેશે, કારણ કે એનું
કોસ્મોવેવ 70% છે, એટલે કે નિયર વન સાથે આજનો દિવસ પસાર કરશો તો આજનો આખો દિવસ તમારો યાદગાર રહેશે. ઓવરઓલ આજનો દિવસ નિયર વન સાથેનો રહેશે. તુલા રાશિમાં કરિયરમાં કોસ્મોવેવ 20 અને ફાઇનાન્સમાં 10% છે, એટલે કે કાર્યક્ષેત્ર અને આઉટકમનો આજે બિલકુલ દિવસ નથી. તમને કાર્યક્ષેત્રમાં મજા નહીં આવે, મન નહીં લાગે, એનું આઉટકમમાં પણ તમને આજે કંઈ એટલું ગમશે નહીં. નવું કોઈ રોકાણ આજે કરતા નહીં, નવા કોઈ નિર્ણયો લેવા હોય કે નવું કોઈ સાહસ કરવું હોય તો આજનો દિવસ થોભી જજો. હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોવેવ 10% છે, જે ખૂબ જ ઓછા છે. એટલે આજનો દિવસ તમારો સોશિયલ, લવ બધી જ રીતને આજનો દિવસ ખૂબ સાધારણ છે. બને એટલું મનને શાંત રાખજો. યોગ, ધ્યાન, પ્રાણાયામમાં આજનો દિવસ પસાર કરશો. વૃશ્ચિક રાશિમાં કરિયરમાં કોસ્મોવેવ 50 અને ફાઇનાન્સમાં 40% છે, એટલે કે કાર્યક્ષેત્રે આજે તમે કામ કરી શકશો પણ એના આઉટકમમાં આજે તમે ફોકસ રાખતા નહીં. બને એટલું કાર્ય કરજો. હેલ્થમાં પણ કોસ્મોવેવ 50% છે, એટલે મન તન તમારું તંદુરસ્ત રહેશે. પણ લવ અને સોશિયલમાં કોસ્મોવેવ એકંદરે 70 ને 60% છે, એટલે નિયર વન્સ સાથે આજનો દિવસ તમે સારો પસાર કરી શકશો. બને એટલું એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરશો તો આજનો દિવસ તમે હેપીલી પાસ કરશો. ધનુ રાશિમાં કરિયરમાં કોસ્મોવેવ 50 અને ફાઇનાન્સમાં 60% છે, એટલે કે આજનો દિવસ કાર્યક્ષેત્રે તમારો સામાન્ય રહેશે. આઉટકમ એનું સારું રહેશે, એટલે બને એટલું કામ કરજો તો આઉટકમ તો મળવાનું જ છે. હેલ્થ પણ 50% છે, એટલે મન તન તમારું તંદુરસ્ત રહેશે. ગ્રહ યોગોની દ્રષ્ટિએ કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ખરાબ કે સારા યોગ દેખાતા નથી. સોશિયલ અને લવમાં પણ કોસ્મોવેવ એકંદરે 50-50 છે, પરિવારમાં કે નિયર વન્સ જોડે આજનો દિવસ તમારો સામાન્ય રહેશે. ઓવરઓલ આજનો દિવસ તમારો ઓકે છે. મકર રાશિમાં કરિયરમાં કોસ્મોવેવ 50 અને ફાઇનાન્સમાં 40% છે, એટલે કે કાર્યક્ષેત્રે તમારું જેટલું કાર્ય કરશો એટલું પરિણામ કદાચ ઓછું મળે, પણ એનાથી નાસીપાસ થવાની જરૂર નથી. આજનો દિવસ આવો છે, કાલનો દિવસ સરસ જ હશે. હેલ્થમાં કોસ્મોવેવ 50% છે, મન તન તમારું તંદુરસ્ત છે. પણ લવ અને સોશિયલમાં તો કોસ્મોવેવ 70 અને 50% છે, એટલે કે નિયર વન્સ જોડે આજે તમે બહાર ફરવા જાઓ, આઈસ્ક્રીમ ખાઓ, પિક્ચર જોવા જાઓ. આજનો દિવસ તમે નિયર વન્સ જોડે પસાર કરશો તો તમને ખૂબ આનંદ થશે. કુંભ રાશિમાં કરિયરમાં કોસ્મોવેવ 40 અને ફાઇનાન્સમાં 30% છે, એટલે કે કાર્યક્ષેત્રે કે નાણાકીય ક્ષેત્રે કે એના આઉટકમમાં આજનો દિવસ તમારો થોડો મધ્યમ છે. નવું કોઈ રોકાણ કરતા નહીં, નવું કોઈ સાહસ કરતા નહીં, નવો કોઈ નિર્ણય લેતા નહીં. મનને બને એટલું શાંત રાખજો, કારણ કે હેલ્થ પણ તમારી 30% છે, એટલે તન મન તમારું તંદુરસ્ત આજે રહેશે એવું લાગતું નથી. બને એટલું યોગ, ધ્યાન, પ્રાણાયામ કરજો. સોશિયલ અને લવમાં બી કોસ્મોવેવ એકંદરે 50 અને 40% છે, એટલે કે આજનો દિવસ તમને ભાગ્યનું બળ ઓછું મળશે. ઓવરઓલ આજનો દિવસ તમે શાંતિથી પસાર કરજો. મીન રાશિમાં કરિયરમાં કોસ્મોવેવ 70 અને ફાઇનાન્સમાં 80% છે, એટલે કે કાર્યક્ષેત્રે તમે આજે જેટલું બી કાર્ય કરશો એનું પરિણામ એના કરતાં પણ વધારે મળશે. નવા કોઈ નિર્ણય લેવાના હોય તો લઈ લેજો. કોઈ પ્રોજેક્ટ હાથમાં લેવાનો હોય તો આજે લઈ અને આજે પૂરો બી થઈ શકે છે. વેપારી વર્ગને નવી કોઈ તક મળી શકે છે. હેલ્થમાં કોસ્મોવેવ 60% છે, એટલે કે મન તન તમારું આજે ખૂબ સરસ છે, ખુશનુમા છે. સોશિયલ અને લવમાં કોસ્મોવેવ 60 અને 50% છે, એટલે કે પરિવારમાં અને નિયર વન સાથે આજનો દિવસ તમારો સામાન્યથી થોડો સારો છે. ઓવરઓલ આજનો દિવસ તમે કાર્યક્ષેત્રે અને એના આઉટકમમાં પસાર કરશો તો આજનો દિવસ ખૂબ સારો જશે. જનરલાઇઝ પ્રિડિક્શન હતું. તમારે તમારું કુંડળીનું પર્સનલ પ્રિડિક્શન કરાવવું હોય તો હું પૂર્વી શાહ, તમે મારી પાસે cosmoguru.com પર આવી શકો છો અને તમારું પર્સનલ પ્રિડિક્શન કરાવી શકો છો. શુભમ.